નવસારીના ચીખલીની સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં છેલ્લા 2 દિવસથી ગાંધીનગર આરોગ્ય વિભાગની ટીમ દ્વારા તપાસ થઈ રહી છે। હોસ્પિટલમાં છેલ્લા 10 વર્ષોથી કામ કરતા આઉટસોર્સના કર્મચારી સતીશભાઈએ 4 બિલમાં અંદાજિત 22 લાખની ઉચાપત કર્યાની ફરિયાદ રાજકોટની વડી કચેરીને મળી હતી અને જેના આધારે ગાંધીનગરની આરોગ્ય વિભાગની ટીમે તપાસ કરી રિપોર્ટ ગાંધીનગર મોકલ્યો। સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં સરકારી ગ્રાન્ટમાં મોટા પાયે ગેરરીતિની ચર્ચાઓ ઘણા સમયથી ચાલી રહી હતી। સરકારી હોસ્પિટલમાં જે રોગ કલ્યાણ સમિતિના જે ગ્રાન્ટમાં 22 લાખથી વધુના 3થી વધુ 4 ટ્રાન્ઝેક્શન દ્વારા ગેરરીતિ આચરાઈ હતી। મુખ્ય સૂત્રધાર સતીશ ભોએ 8 માર્ચથી ભૂગર્ભમાં ઉતરી ગયો છે અને ઉચાપત કરેલા જે નાણાંનો શેરબજારમાં રોકાણ અને એકા ડબલ જેવી કોઈ લોભામણી સ્કીમમાં ઉપયોગ કર્યો હોવાની આશંકા છે। આ કાંડમાં હોસ્પિટલના કોઈ અન્ય કર્મચારીઓ પણ સંડોવાયેલા છે કે નહીં તે અંગે તપાસ કરવામાં આવી રહી છે। પ્રાથમિક અહેવાલમાં જણાવ્યા અનુસાર કે 4 બિલ છે કે જેમાં કર્મચારી અહીંયા જે ફરજ બજાવતા હતા આઉટસોર્સ સતીશભાઈ ભોયા એમના દ્વારા બિલોની કામગીરી એ કરતા હતા અને એમના દ્વારા એમના પોતાના બેંક એકાઉન્ટમાં આ પૈસા જમા લીધા છે। કેટલી રકમ હતી અને કઈ એજન્સી હતી? અંદાજિત 22 લાખ રૂપિયા જેવી રકમ છે।